અને અંતે થયું એ જ જે સૌ કોઈએ વિચાર્યું હતું। મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા અને કબૂલાત કરી। એનઆઈએની કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન રાણાએ સ્વીકાર્યું કે તે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો। પૂછપરછમાં વધુમાં શું સામે આવ્યું છે, જોઈએ એક અહેવાલ। મુંબઈમાં થયેલા 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ એનઆઈએ સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે। તેમજ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે હા, હું પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરબ મોકલવામાં આવ્યો હતો। વધુમાં રાણાએ જણાવ્યું કે લશ્કરે તૈયબા ફક્ત એક આતંકી સંગઠન જ નહીં, પરંતુ એક જાસૂસી નેટવર્કની જેમ કામ કરે છે। મારા મિત્ર અને સાથીદાર ડેવિડ હેડલીએ લશ્કર માટે ઘણી વખત તાલીમ લીધી હતી। કોણ છે તહવ્વુર રાણા? તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે। તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1961ના રોજ પાકિસ્તાનના ચીચાવતનીમાં થયો। રાણાએ પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કર્યો। રાણાએ સેનામાં ડોક્ટર તરીકે પણ કામ કર્યું। ત્યારબાદ પત્ની સાથે શિકાગો ગયો। શિકાગોમાં ઇમિગ્રેશન સેવાઓનો વ્યવસાય શરૂ કર્યો। વ્યવસાય દરમિયાન કેનેડિયન નાગરિકતા પણ મેળવી। મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો નજીકનો મનાય છે। હેડલી 26/11 હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો। હેડલી અને રાણા સ્કૂલના સમયથી મિત્રો હતા। હેડલીએ બાદમાં સ્વીકાર્યું કે તે લશ્કરે તૈયબા અને આઈએસઆઈ માટે કામ કરતો હતો। તહવ્વુર રાણાને મુંબઈમાં પોતાની ઇમિગ્રેશન ફર્મનું સેન્ટર ખોલવાનો વિચાર હતો અને આ અંગેના ખર્ચને તેણે બિઝનેસ ખર્ચ કહ્યો હતો। તેમજ કબૂલાત કરી કે જ્યારે 2008માં 26/11નો હુમલો થયો ત્યારે તે મુંબઈમાં હાજર હતો અને સંપૂર્ણપણે આતંકવાદી કાવતરાનો ભાગ હતો। મેં મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોની રેકી કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને હુમલો કર્યો હતો। મુંબઈ હુમલાની ઘટના યાદ કરતા લોકો આજે પણ હિબકે ચડે છે। મુંબઈ કરાઓ એ દિવસ આજે પણ નથી ભૂલી શકતા જ્યારે આતંકીઓએ 3 દિવસ સુધી શહેરને બાનમાં લીધું હતું। આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓ અરબી સમુદ્રના રસ્તે મુંબઈ પહોંચ્યા હતા અને રેલવે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો। લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા। ઉલ્લેખનીય છે કે રાણા પર હેડલી, લશ્કરે તૈયબા, હરકત ઉલ જેહાદી ઇસ્લામી અને પાકિસ્તાન સાથે કાવતરું ઘડવાનો આરોપ છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।